નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની 15 યોજના, જેમની અંદર વર્ષ 2025માં મફત બસ સુવિધા, મફત ઘર, મફત રાશન, મફત ગેસ, ખેડૂતોને 8,000, 25,000, 36,000 અને 50,000 રૂપિયાની 4 અલગ અલગ સહાય યોજના। દીકરીઓને મળશે 12,000 રૂપિયાની સહાય, 50,000 રૂપિયાની હોસ્પિટલ સારવાર, ગુજરાતના દરેક લોકોને 2 લાખ રૂપિયાની સહાય અને 2 હપ્તામાં સસ્તી લોન અને લોન માફી અને દેવા માફીના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। સૌથી પહેલા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની 15 એવી યોજનાની માહિતી ઉપર નજર કરી લઈએ કે જે યોજનાની અંદર વર્ષ 2025ની અંદર સુધારા વધારા થયા છે અને આ સુધારા વધારા સાથે ગુજરાતની જનતા છે એમને વર્ષ 2025માં લાભો છે એ મળતા રહેશે। તો સૌથી પહેલા યોજના છે એ રાજ્યના માર્ગ અકસ્માત તો છે એ વધી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, જે મુજબ રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ માર્ગ અકસ્માતની અંદર ઈજાગ્રસ્ત થાય છે તો તેમને નજીક સરકારી કે ખાનગી હોસ્પિટલની અંદર તાત્કાલિક સારવાર આપવા માટે રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે। ઈજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકમાં વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને એ વ્યક્તિ છે એ એમનો જીવ બચી જાય એ હેતુથી રાજ્ય સરકાર દ્વારા સીધી આ રકમ છે એ હોસ્પિટલને ફાળવવામાં આવશે। તો મિત્રો, આ યોજનાનો લાભ છે એ ગુજરાતના તમામ લોકો છે એ વર્ષ 2025ની અંદર લઈ શકે છે। કોઈ વ્યક્તિનું એક્સિડન્ટ થાય છે અને એ વ્યક્તિ ઈજાગ્રસ્ત થાય છે અને એને હોસ્પિટલની અંદર તમે સારવાર માટે લઈ જાઓ છો તો રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયા સહાય છે એ ઈજાગ્રસ્ત વ્યક્તિ છે એમને આપવામાં આવશે। તો રાજ્ય સરકારની ગુજરાતના લોકો માટે ખૂબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ યોજના। મિત્રો, ત્યાર પછી આગળ જોઈએ તો બીજી યોજના છે જેમનું નામ છે કુંવરબાઈનું મામેરું। મિત્રો, આ યોજનાની અંદર સુધારો થયો છે, જેમાં 1/4/2021 પછી જે વ્યક્તિએ લગ્ન કરે છે એમને 12,000 રૂપિયાની સહાય છે મિત્રો આપવામાં આવશે અને જે વ્યક્તિના 1/4/2021 પહેલાં લગ્ન થયેલા હોય એવી કન્યાઓને 10,000 રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે। તો મિત્રો, કુંવરબાઈનું મામેરું સહાય યોજના કે જેમની અંદર સુધારો કરવામાં આવ્યો છે, હવે એમાં 12,000 રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે અને એની અંદર આવકનું ધોરણ એટલે કે આવક મર્યાદા છે એ પણ વધારવામાં આવી છે। પહેલાં આવક મર્યાદા ઓછી હતી, પરંતુ હવે 6 લાખ રૂપિયા સુધીની આવક મર્યાદા છે એ નક્કી કરવામાં આવી છે। તો મિત્રો, ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની જે દીકરીઓ છે એમની માટે કુંવરબાઈનું મામેરું છે એ યોજના ચલાવવામાં આવે છે અને આ યોજના અંતર્ગત ડાયરેક્ટ દીકરીઓના ખાતામાં DBTના માધ્યમથી પૈસા છે એ મોકલવામાં આવે છે। તો મિત્રો, રાજ્ય સરકારની મહત્વપૂર્ણ યોજના કે જેનો લાભ છે એ વર્ષ 2025ની અંદર તમે લઈ શકો છો। ત્યાર પછી આગળની યોજના ઉપર નજર કરી લઈએ તો એ યોજના અંતર્ગત તમે મફતમાં બસ મુસાફરીનો લાભ છે એ લઈ શકો છો। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની તમામ પ્રકારની બસોમાં રાજ્યની અંદર તેમજ ગુજરાત રાજ્યની બહાર મુસાફરીના કિસ્સામાં મફત મુસાફરીનો લાભ છે એ લઈ શકો છો। સમાજ કલ્યાણ ગ્રામીણ જે નામની વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈ અને તમારે ઓનલાઈન અરજી છે એ કરવાની રહેશે। ગુજરાત રાજ્યની અંદર 40% કે તેથી વધારે દિવ્યાંગ વ્યક્તિઓ છે એમના માટે આ યોજના છે એ અત્યારે હાલ શરૂ કરવામાં આવી છે અને એ લોકો છે એ લાભ મળવાપાત્ર રહેશે, એટલે કે એવા લોકોને મફત મુસાફરી ફ્રી કરવામાં આવી છે। વર્ષ 2025ની અંદર આવા દિવ્યાંગ લોકો છે એ મફતમાં બસ મુસાફરી છે એ કરી શકે છે। મિત્રો, ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતોને મળશે 50,000 રૂપિયાની સહાય। યોજનાનું નામ છે પરંપરાગત કૃષિ વિકાસ યોજના। આ યોજના છે મિત્રો કેન્દ્ર સરકારની છે। આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ 50,000 રૂપિયાની આર્થિક સહાય છે એ પણ પૂરી પાડવામાં આવે છે। ઓર્ગેનિક ઉત્પાદનની અંદર, ઓર્ગેનિક ખેતીની અંદર સહાય આપવા માટે, ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના છે એ બહાર પાડવામાં આવી છે। આ અંતર્ગત ખેડૂતોને દર 3 વર્ષે
50,000 રૂપિયાની સહાય છે એ આપવામાં આવે છે. તો તમે ખેડૂતો છો અને ખેતી કરી રહ્યા છો, એમાં ખાસ કરીને ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છો, તો પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત તમે કેન્દ્ર સરકાર પાસેથી 50,000 રૂપિયાની સહાય છે એ પણ વર્ષ 2025ની અંદર મેળવી શકો છો. ત્યાર પછી મિત્રો ખાસ કરીને આગળની યોજના વિશે વાત કરીએ તો તેમનું નામ છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના. આ યોજના છે એ કોરોના કાળની અંદર જ ચાલુ કરવામાં આવી હતી અને આ યોજના અંતર્ગત દેશના 80 કરોડથી વધારે રાશન કાર્ડ ધારકો છે એમને 5 કિલો મફત ઘઉં આપવામાં આવે છે અથવા તો 5 કિલો મફત ચોખા છે એ આપવામાં આવે છે. સાથે પરિવાર દીઠ 1 કિલો ચણા છે એ પણ આ યોજના અંતર્ગત આપવામાં આવે છે. હવે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે આ યોજનાનો લાભ છે એ વર્ષ 2028 સુધી રાશન કાર્ડ ધારકો છે એમને મળવા પાત્ર રહેશે. અંતર્ગત ગુજરાતની અંદર 72 લાખથી વધારે રાશન કાર્ડ ધારકો છે એમને વર્ષ 2025ની અંદર મફતમાં ઘઉં અથવા તો મફતમાં ચોખા છે એ પણ મળતા રહેશે. સાથે પરિવાર દીઠ 1 કિલો ચણા છે એ પણ મળતા રહેશે. તો તમારે વર્ષ 2025ની અંદર કંઈ પણ કરવાનું નથી અને કંઈ પણ કર્યા વગર રાશન કાર્ડ ધારકો છે એમને મફતમાં અનાજ છે એ પણ આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ખાસ કરીને 8મા નંબરની યોજના છે. યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના કે જે અંતર્ગત તમે 5,000 રૂપિયા મેળવી શકો છો. અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા જે કામદારો છે એમની માટે ભારત સરકારે આ યોજના છે એ ચાલુ કરી હતી. આમની અંદર 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધીના લોકો છે એમને રોકાણ કરી શકે છે. એટલે કે તમે રોકાણ કરશો તો એમના ઉપર સરકાર છે એ તમને પેન્શન છે એ આપશે. એટલે કે તમે જેટલું રોકાણ કરો છો એમની સામે એટલા પૈસા છે એ સરકાર એમાં રોકાણ કરશે અને તમારી ઉંમર 60 વર્ષથી વટી જાય તો ખાસ કરીને ત્યાર પછી વધુમાં વધુ 5,000 રૂપિયાનું પેન્શન છે એ તમને આપવામાં આવશે. તમારી ઉંમર છે એ 30 વર્ષ વટી ગઈ હોય તો તમારે આ યોજનાની અંદર લાભ લેવો જોઈએ. આ યોજના અંતર્ગત તમારે રોકાણ કરવાનું ચાલુ કરી દેવું જોઈએ જેથી કરીને તમારી ઉંમર છે એ 60 વર્ષને વટી જાય. ત્યાર પછી સરકાર છે તમને 3,000થી લઈને 5,000 રૂપિયાનું દર મહિને પેન્શન છે એ આપી શકે. મિત્રો તમને જણાવી દઈએ કે જમા રકમ ઉપર સરકાર છે કેટલા પૈસા ઉમેર કરે છે અને ત્યાર પછી આ પેન્શન છે આપે છે. આ યોજનાની અંદર લાભ લેવા માટે તમારી નજીક જ્યાં પણ પોસ્ટ ઓફિસ આવેલી હોય અથવા તો બચત બેંકની અંદર તમારું બચત ખાતું હોય ત્યાં જઈને તમે આ યોજના છે એ ચાલુ કરાવી શકો છો. હજુ સુધી તમે અટલ પેન્શન યોજના હેઠળ પૈસાનું રોકાણ નથી કરાવતા તો યોજનાની અંદર લાભ નથી લેતા તો વહેલી તકે લાભ લઈ લેજો જેથી કરીને તમારી ઉંમર છે એ ખૂબ જ વધારે થઈ જાય, તમે ઘરડા થઈ જાઓ ત્યારે તમને કોઈ સપોર્ટ ન કરે. તમને સરકાર તરફથી આ યોજના અંતર્ગત દર મહિને વધુમાં વધુ મિત્રો 5,000 રૂપિયાનું પેન્શન છે એ પણ મળે. ખાસ કરીને અટલ પેન્શન યોજનામાં પણ તમે હજી લાભ ન લીધો હોય તો વર્ષ 2025ની અંદર વહેલી તકે લાભ છે એ લેવાનું ચાલુ કરી દેજો. એટલે કે ખાતું છે એ ખોલાવી લેજો અને રોકાણ ચાલુ કરી દેજો. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો કેન્દ્ર સરકારની 2 ખૂબ જ મોટી યોજના કે જે યોજનાની અંદર ગુજરાતની દરેક જનતાઓ છે એ લાભ લઈ શકે છે. એ અંતર્ગત તમને 2 લાખ રૂપિયાની સહાય છે એ પણ મળવા પાત્ર રહેશે. પહેલી યોજના છે એમનું નામ છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને બીજી યોજના છે એમનું નામ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના. આ બંને યોજનાની અંદર 2 લાખ રૂપિયા સુધીની સહાય છે એ સરકાર તરફથી તમને મળવા પાત્ર રહેશે. મિત્રો આ બંને યોજનાની અંદર તમારે વીમો છે એ કરવાનો રહેશે. પ્રથમ યોજના છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના. એમની અંદર જે વીમા ધારક એટલે કે વ્યક્તિ છે એમનું મૃત્યુ થાય છે ત્યાર પછી એમના પરિવારજનોને એમને 2 લાખ રૂપિયા છે એ આપવામાં આવે છે. અને બીજી યોજના છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના જેમની અંદર જે વીમા ધારક છે એટલે કે વ્યક્તિ છે એમનું મૃત્યુ થાય અથવા તો એક્સિડન્ટ થાય છે અથવા તો કંઈક કામ કરતા હોય અને કામમાં પડી જાય છે અને શરીરની અંદર ખોટ ખાપણ આવે છે એટલે કે ડિસેબિલિટી આવે છે તો તેમને પણ વીમો છે એ મળવા પાત્ર રહેશે. એટલે કે
ફાટખોટ પણ કિસ્સામાં તમને વીમો છે મળવા પાત્ર રહેશે. સુરક્ષા વીમા યોજનાની અંદર તમે આ બંને યોજનાની અંદર ગુજરાતની જનતાઓ છે એ લાભ લઈ શકે છે. હવે મિત્રો થોડુંક તમને વધારે જણાવી દઈએ કે આમની અંદર કઈ રીતે લાભ લેવાનો છે. સૌથી પહેલાં તો આ યોજનાની અંદર લાભ લેવા માટે તમારી નજીક જ્યાં બેંક આવેલી હોય ત્યાં તમારે જવાનું રહેશે અને કહેવાનું રહેશે કે તમારે બેંકની અંદર તમારે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના છે એ ચાલુ કરવી છે. અને આ યોજના ચાલુ કરવા માટે વાર્ષિક તમારે ₹436 પ્રીમિયમ છે ભરવાનું રહેશે. મિત્રો ₹1 આજુબાજુ પૈસા છે એ કપાવવાના રહેશે. 436 એટલે કે મંથલી તમારે 36 મંથલી રૂપિયા કપાવવાના રહેશે. અને એમની અંદર ન્યૂનતમ ઉંમર છે 18 વર્ષ નક્કી કરવામાં આવી છે. મહત્તમ ઉંમર છે 50 વર્ષ નક્કી કરવામાં આવી છે. એટલે કે 18 વર્ષથી લઈને 50 વર્ષ વચ્ચેના જે વ્યક્તિ છે એ આ વીમા કરાવી શકે છે. વીમા ધારક છે એમનું મૃત્યુ થાય ત્યાર પછી આ લાભ છે એ મળવા પાત્ર રહેશે. અને વીમા ધારકના ખાતામાંથી ઓટો ડેબિટ પૈસા છે એ કપાય જશે. દર વર્ષે તમારે રિન્યૂ કરવા પણ નથી જવાનું. તમે રિન્યૂ ત્યાં પ્રોસેસ છે એ પણ રાખી શકો છો. તમારા બેંક ખાતામાંથી જ આ પૈસા છે કપાઈ જશે. દર વર્ષે તમારે આ યોજનાની અંદર બીજી કોઈ ઝંઝટ નથી કરવાની. અચાનક એવું બને કે વીમા ધારક છે એમનું મૃત્યુ થાય તો એમના પરિવારજનોને ₹2 લાખ વીમો છે એ મળવા પાત્ર રહેશે. આ વીમો ચાલુ રાખવા માટે તમારે દર વર્ષે પ્રીમિયમ ભરવું પડશે. જો તમે પ્રીમિયમ ભરવાનું બંધ કરી દેશો તો એ વર્ષથી આ યોજના તમારા માટે બંધ થઈ જશે એમ ગણી શકાય છે. ત્યાર પછી તમને વીમો છે એ પણ મળવા પાત્ર રહેશે નહીં. એટલે કે દર વર્ષે તમારે પ્રીમિયમ છે એ કપાવવાનું રહેશે. મિત્રો અહીંયા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાની વાત કરવામાં આવે તો એમની અંદર પ્રીમિયમ ખૂબ જ ઓછું છે. આપણે જણાવી દઈએ કે પહેલાં પ્રીમિયમ છે એ ₹12 હતું, પરંતુ જૂન 2022થી પ્રીમિયમ વધારી દેવામાં આવ્યું છે કે હવે ₹20 મંથલી પ્રીમિયમ છે એ કરી દેવામાં આવ્યું છે. આ યોજનાની અંદર તમને ₹20 લાખ અકસ્માત વીમા કવચ છે આપવામાં આવશે. તમારી નજીક જ્યાં પણ બેંક આવેલી હોય ત્યાં તમારે જવાનું છે ને ખાતું ખોલવાનું છે. પોસ્ટ ઓફિસની અંદર પણ તમે આ વીમા છે એ કરાવી શકો છો. આમની અંદર મિત્રો 18થી લઈને 70 વર્ષના જે લોકો છે એમને લાભ મળવા પાત્ર રહેશે. એટલે કે 18થી લઈને 70 વર્ષના લોકો છે આ વીમો છે એ ખરીદી શકે છે. અને આમની અંદર તમારે પ્રીમિયમ ભરવાનું હોય એ પ્રીમિયમ 1 જૂનથી લઈને મિત્રો 30મી મે સુધી માન્ય રહે. દર વર્ષે તમારે આ પ્રીમિયમ છે એ રિન્યૂ કરવાનું હોય છે. અને જે તમે રિન્યૂ નહીં કરાવો તો વર્ષથી મિત્રો આ યોજના છે બંધ કરી દેવામાં આવશે. તો તમારે વાર્ષિક મિત્રો ₹240 આજુબાજુ પૈસા છે એ કપાવવાના રહેશે. અને એના આધારે ₹20 લાખ સુધીનો અકસ્માત વીમો છે એ પણ તમે મેળવી શકો છો. કોઈ પણ બેંકની અંદર મિત્રો તમારે ખાસ કરીને જાણી લેવાનું છે કે વીમા ચાલુ રાખવા માગો છો તો નજીક જ્યાં પણ બેંક શાખા આવેલી હોય ત્યાં જઈને અથવા તો તમારી પાસે નેટ બેન્કિંગની સુવિધા હોય તો તમે ઘરે બેસીને પણ આ પોલિસી છે એ ખરીદી શકો છો. એટલે કે આ યોજના છે એ ચાલુ રાખી શકો છો. તો ગુજરાતની અંદર દરેક જનતાઓ છે ને ખાસ આ 2 યોજના છે એમની અંદર લાભ લેવા જોઈએ, જેથી કરીને તમારા ઘરની અંદર આકસ્મિક કોઈ આવી વસ્તુ થાય તો તમને ₹20 લાખની સહાય છે એ પણ વીમા છે એ પણ ક્લેમ તમે કરી શકો. મિત્રો હાલમાં આ યોજના છે એ પણ તમને ઝંઝટવાળી લાગતી હશે, પરંતુ કોઈ આવું એક્સિડન્ટ બને અથવા તો કોઈ એવી ઘટના બને ત્યારે તમને આ બંને યોજના છે એ ખૂબ જ ફાયદા સ્વરૂપ છે એ ફાયદાકારક છે એ સાબિત થશે. ત્યાર પછી મિત્રો ગુજરાતના ખેડૂતો માટે 2 મહત્વપૂર્ણ યોજના કે જે યોજના અંતર્ગત ખેડૂતોને ₹36,000ની સહાય છે એ મળશે. મિત્રો આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના. આ યોજના પણ અટલ પેન્શન યોજના જેવી જ છે. આમની અંદર ગુજરાતના ખેડૂતો છે જેમાં ખાસ કરીને 18થી લઈને 40 વર્ષના ખેડૂતો છે એમને રોકાણ કરી શકે છે. ₹55થી લઈને ₹200 તમારે રોકાણ કરવાનું રહેશે. તમારું જેટલું રોકાણ હશે એમના ઉપર સરકાર છે એ એટલું સામે રોકાણ કરશે. ત્યાર પછી 60 વર્ષની ઉંમર પછી જે ઉંમર થશે એ ઉંમરના દર મહિને તમને ₹3,000 એટલે કે વાર્ષિક ₹36,000 છે એ તમને મળવા પાત્ર રહેશે. વૃદ્ધા અવસ્થાની અંદર
ખેડૂતોનો બીજો કોઈ સહારો નથી હોતો, ત્યારે આ યોજના થકી ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા છે એ મળવા પાત્ર રહેશે. મિત્રો, હજુ સુધી તમે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાની અંદર લાભ નથી મેળવ્યો, એટલે કે ખાતું નથી ખોલાવ્યું, તો વહેલી તકે ખોલાવી લેજો. ઓટો ડેબિટ દ્વારા પૈસા છે એ કપાતા જશે અને આ યોજના છે એ ચાલુ રહેશે અને 60 વર્ષની ઉંમર પછી દર મહિને તમને 3,000 રૂપિયા છે એ મળવા પાત્ર રહેશે, એટલે કે ખેડૂતોને વાર્ષિક 36,000 રૂપિયા મળશે. સ્પેશિયલી ગુજરાતના ખેડૂતો માટે અને દેશના ખેડૂતો માટે આ યોજના છે એ યોજનાનું નામ છે PM કિસાન માનધન યોજના. અને મિત્રો, એવી જ રીતે કેન્દ્ર સરકાર દ્વારા બીજી યોજના છે એ ચલાવવામાં આવી રહી છે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે, કે જેમની અંદર વાર્ષિક ખેડૂતોને 6,000 રૂપિયાની સહાય છે એ મિત્રો આપવામાં આવે છે, એટલે કે 2,000ના હપ્તા છે એ મોકલવામાં આવે છે. અને આ હાલમાં એવી માહિતી મળી રહી છે કે મિત્રો, કેન્દ્ર સરકાર વર્ષ 2024નું એટલે કે મિત્રો 2025નું બજેટ રજૂ કરશે અને બજેટની અંદર આ યોજના અંતર્ગત 6,000 રૂપિયાના બદલે 8,000 રૂપિયા છે એ ખેડૂતોને આપવામાં આવશે, એટલે કે 3 હપ્તા મળે છે એમની જગ્યાએ ખેડૂતોને હવે 4 હપ્તા છે એ મિત્રો મળવા પાત્ર રહેશે. બજેટની અંદર મોટી જાહેરાત છે એ પણ કરવામાં આવશે. હજુ સુધી તમે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાની અંદર લાભ નથી મેળવ્યો, તો વહેલી તકે ફોર્મ ભરી અને લાભ લેવાનું ચાલુ કરી દેજો. ખાસ કરીને મિત્રો, 19મો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે અને આગામી દિવસોની અંદર જ એવા સમાચાર મળી રહ્યા છે કે ખેડૂતોને 19મો હપ્તો છે એ ટૂંક સમયમાં ખેડૂતોને મોકલી આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો, ખાસ કરીને 11 નંબરની યોજના ઉપર નજર કરીએ તો યોજનાનું નામ છે PM વિશ્વકર્મા યોજના. મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2023ની અંદર આ યોજના છે એ શરૂ કરવામાં આવી હતી અને મિત્રો, આ યોજનામાં ખાસ કરીને મિત્રો 1,600થી વધારે કરોડ રૂપિયાનું બજેટ છે એ પણ ફાળવવામાં આવેલું છે. PM વિશ્વકર્મા યોજના હેઠળ 5%ના વ્યાજ દરે લોન છે એ આપવામાં આવે છે. 2 હપ્તામાં લોન છે એ આપવામાં આવે છે. પ્રથમ હપ્તાની અંદર ખાસ કરીને મિત્રો 1 લાખ રૂપિયા અને બીજા હપ્તાની અંદર 2 લાખ રૂપિયાની લોન છે એ આપવામાં આવે છે, એટલે કે ટોટલ 3 લાખ રૂપિયા સુધીની લોન છે એ આપવામાં આવે છે. જે કારીગરો હોય એમને પાયાની અદ્યતન તાલીમ છે એ પણ આપવામાં આવે છે અને જે કારીગરો અથવા તો લાભાર્થી છે એમને 15,000 રૂપિયાની ટૂલ કિટ છે એ પણ આપવામાં આવે છે. આની અંદર 18 પ્રકારના જે વેપારીઓ છે એમનો સમાવેશ કરવામાં આવે છે, જેમની અંદર ખાસ કરીને કારીગરો હોય, શિલ્પ કલાકારો હોય, સુથાર હોય, ખાસ કરીને મિત્રો હોડી બનાવનાર હોય, લુહાર હોય, તાળા બનાવનાર હોય, આ અંતર્ગત સુવર્ણકારો હોય, કુંભાર હોય, આવા દરેક વ્યક્તિઓ છે એમનો સમાવેશ કરવામાં આવે છે. મિત્રો, PM વિશ્વકર્મા યોજના હેઠળ આવા લોકો છે એ પોતાનો વ્યાપાર ચાલુ કરવા માટે અથવા તો નવો ધંધો ચાલુ કરવા માટે સરકાર પાસેથી લોન છે એ લઈ શકે છે. 3 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. એમાં વ્યાજ દર છે એ પણ માત્ર ને માત્ર 5% જ રહેશે અને સાથે સાથે 15,000 રૂપિયાની ટૂલ કિટ છે એ પણ મેળવી શકે છે. તાલીમ છે એ પણ મેળવી શકે છે. તો ખાસ કરીને નાના વેપારો છે, નાના વેપાર કરનાર જે કારીગરો છે એમની માટે આ યોજના છે ખૂબ જ ફાયદાકારક રહેશે. વર્ષ 2025ની અંદર હાલમાં મિત્રો PM વિશ્વકર્મા યોજના હેઠળ ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ ચાલુ કરી દેવામાં આવી છે, તો વહેલી તકે તમે ફોર્મ ભરી દેજો, જેથી કરીને આવનારા દિવસોની અંદર તમને આ દરેક લાભો છે એ PM વિશ્વકર્મા યોજના હેઠળ મળવા પાત્ર રહે. ત્યાર પછી મિત્રો, વર્ષ 2025ની અંદર ગુજરાતના ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય મળશે. ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિની અંદર રાહત આપવા માટે ઓગસ્ટ 2020માં જ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે એ શરૂ કરવામાં આવી હતી અને આ યોજના અંતર્ગત તમારા ખેતી કામની અંદર, પાકની અંદર નુકસાન જાય અને દુષ્કાળના કારણે, પૂરના કારણે, અતિવૃષ્ટિના કારણે એમની અંદર નુકસાન છે એ 33થી લઈને 60% સુધી થાય તો તમને 4 હેક્ટરની મર્યાદામાં 20,000 રૂપિયાનું વળતર છે એ આપવામાં
આવશે. 60 કરતાં વધારે તમારે કૃષિ પાકોની અંદર નુકસાન જાય તો તમને 25,000 રૂપિયા છે એ સહાય આપવામાં આવશે. 4 હેક્ટરની મર્યાદા છે એ પણ મિત્રો ખાસ કરીને આવા કિસ્સાઓની અંદર ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય છે એ એક મુખ્યમંત્રી કિસાન યોજના અંતર્ગત મળી શકે છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો 13મા નંબરની યોજના છે એમના ઉપર નજર કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા ઉજ્જવલા યોજના છે એ એટલે કે ઉજ્જવલા યોજના 2.0 યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આવનાર 3 વર્ષ સુધી એટલે કે મિત્રો ખાસ 2026 સુધી આમનો લાભ છે તમને મળવાપાત્ર રહેશે. એટલે કે ખાસ કરીને મિત્રો બીપીએલના જે રાશન કાર્ડ ધારકો છે જે અનાજ લઈ રહ્યા છે, રાશન કાર્ડ ધારકો છે એમને વર્ષ 2025ની અંદર પણ મફત ગેસ સિલિન્ડર છે આપવામાં તો આવશે જ. એટલે કે નવા 75 લાખ કનેક્શન છે એ પણ આવનારા વર્ષોની અંદર આપવામાં આવશે તેવી સરકારે જાહેરાત કરી છે. અને એ અંતર્ગત 1650 કરોડ રૂપિયા પણ મંજૂર કર્યા છે. આપને જણાવી દઈએ કે ઉજ્જવલાના જે લાભાર્થીઓ છે એમને 300 રૂપિયાની સબસિડી છે એ પણ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. હાલમાં એવી પણ માહિતી મળી રહી છે કે જે ગુજરાતની જનતા છે એમને બજેટ પછી 750 રૂપિયામાં ગેસ છે એટલે કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ છે એમને ગેસ સિલિન્ડર છે એ પણ રાજસ્થાનની સરકાર જે રીતે આપે છે તેવી જ રીતે ગુજરાતના જે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ છે એમને મળવાપાત્ર રહેશે. બજેટની અંદર જાહેરાત કરવામાં આવશે. ઉજ્જવલાના જે લાભાર્થીઓ છે એમને પણ 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર છે એ પણ બજેટ પછી આપવામાં આવશે. હાલમાં આવી ચર્ચા થઈ રહેલી છે એટલે કે હજુ સુધી તમે ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન નથી લીધું તો વહેલી તકે તમે ગેસ કનેક્શન છે એ મેળવી લેજો. વર્ષ 2025ની અંદર ગેસ કનેક્શન આપવાની પ્રક્રિયા છે એ ચાલુ છે. મિત્રો ત્યાર પછી યોજના છે પ્રધાનમંત્રી આવાસ યોજના. પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના 2021ની અંદર જાહેરાત કરવામાં આવી હતી. એ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કરીને મિત્રો અત્યારે હાલ મહત્વપૂર્ણ સપાટ જમીન પર પાક્કું મકાન બનાવવા માટે 1,20,000 રૂપિયાની નાણાકીય સહાય છે. અને ડુંગરાળવાળા વિસ્તારની અંદર પાક્કું મકાન બનાવવા માટે હાલ સરકાર તરફથી મિત્રો કહી શકાય કે 1,30,000 રૂપિયાની નાણાકીય સહાય છે એ પણ હવે પૂરી પાડવામાં આવે છે. મિત્રો વર્ષ 2014માં ખાસ કરીને મિત્રો મફત ઘર બનાવવા માંગતા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ તમે અરજી કરી શકો છો. હાલ મિત્રો આ સિવાય મિત્રો વાત કરી તો 90 દિવસ સુધી મનરેગા હેઠળ તમે રોજગારી મેળવી શકો છો. એ અંતર્ગત તમને 17,280 રૂપિયા છે પણ રોજગારી મળવાપાત્ર રહેશે. 12,000 રૂપિયાની સહાય છે એ પણ તમને શૌચાલયના બાંધકામ માટે મળવાપાત્ર રહેશે. આમ 1.5 લાખ રૂપિયાની સહાય છે એ પણ તમે વર્ષ 2025 અંતર્ગત સરકાર પાસેથી મેળવી શકો છો. એટલે કે 1,30,000 રૂપિયા છે એ તો અથવા તો 1,20,000 રૂપિયા પાક્કું મકાન બનાવવા માટે અને 17,000 રૂપિયા આજુબાજુની મજૂરી છે એ પણ તમે મનરેગાના કાર્ડ હેઠળ મેળવી શકો છો. 12,000 રૂપિયાની સહાય છે તમે શૌચાલય બનાવવા માટે પણ મેળવી શકો છો. આમ તમે વર્ષ 2024-25ની અંદર 1.5 લાખ રૂપિયાની સહાય છે એ પણ સરકાર પાસેથી મેળવી શકો છો. તો હજુ સુધી તમારી પાસે પાક્કું મકાન નથી, તમારી પાસે બીપીએલનું કાર્ડ તો છે, તો વહેલી તકે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર તમે ફોર્મ ભરી દેજો, જેથી કરીને ખાસ કરીને મિત્રો લિસ્ટિંગ થાય એટલે કે લિસ્ટ બહાર પડે ત્યારે તમારું નામ આવી જાય અને ત્યાર પછી સરકાર તરફથી આ યોજના અંતર્ગત તમે બેંક ખાતાની અંદર આ રકમ છે એ મેળવી શકો છો. મિત્રો ત્યાર પછી યોજનાની અંદર આગળ વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાને લઈને મિત્રો 1998માં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને તેમના ખેતી અથવા તો કૃષિ ખર્ચ માટે પર્યાપ્ત ધિરાણ મળી રહે તે માટે આ યોજના છે એ પણ શરૂ કરવામાં આવી હતી. મિત્રો આ યોજના અંતર્ગત ખેડૂતોને 4% રાહત દરે કૃષિ લોન છે એ પણ આપવામાં
આવે છે અને ગુજરાતના જે ખેડૂત પાસે કિસાન ક્રેડિટ કાર્ડ છે એમને પણ વીમો છે એ પણ મળવાપાત્ર રહેશે. આ કાર્ડ ધરાવતા ખેડૂતોને અકસ્માત વીમો છે એ કવચ અંતર્ગત મળી શકે છે, જેમાં કોઈ પણ દુર્ઘટના થાય તો ખેડૂતોને મિત્રો ખાસ કરીને તકલીફ ન થાય એવા કિસ્સાઓમાં ખેડૂતોને અથવા તો એમના પરિવારજનોને ખાસ કરીને વીમો છે એ પણ આપવામાં આવશે. તો મિત્રો તમે કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવવા માંગો છો અને એમની અરજી કરાવવા માંગો છો તો SBIની ઓફિશિયલી જે મિત્રો વેબસાઇટ છે એ અંતર્ગત તમારે પ્રોસેસિંગ ચાર્જ છે એ ચૂકવવો પડશે. જ્યાં સુધી તમે 50,000 રૂપિયાની લોન લેશો ત્યાં સુધી તમારે કોઈ પણ ચાર્જ એ ચૂકવવાનો નહીં રહે, પરંતુ 50,000થી વધારે તમે લોન લેશો તો 50,000થી વધારે 3 લાખ રૂપિયાની લોન તમને મળવાપાત્ર રહેશે. એટલે કે 3 લાખ રૂપિયા સુધી તમે લોન લેવા માગો છો તો મિત્રો ખાસ કરીને મિત્રો તમારે 3થી લઈને 4% સુધીનું વ્યાજ છે તમારે ભરવાનું રહેશે. એમાં તમારે પ્રોસેસિંગ ચાર્જ છે એ પણ ચૂકવવો પડશે. આપને જણાવી દઈએ કે હાલ તમે તમારી નજીક જ્યાં પણ બેંક આવેલી હોય ત્યાં જઈને કિસાન ક્રેડિટ કાર્ડ છે એ કઢાવી શકો છો. ઓનલાઈન અરજી છે એ પણ તમે કરાવી શકો છો. અહીં મહત્વપૂર્ણ માહિતી તમને આપવામાં આવે તો કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કરીને કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાની અંદર વધારાનું વ્યાજ છે એ પણ તમે એડ કરવા માંગો છો. એટલે કે 7% વ્યાજ બેંકને ભરવું પડતું હોય છે. એવા માટે 3% વ્યાજ છે એ તો કેન્દ્ર સરકાર દ્વારા અપડેટ કરવામાં આવે છે અને 4% જે ખેડૂતોએ ભરવાનું હોય છે. પરંતુ મિત્રો ખાસ કરીને ઘણી વખત એવું બને કે ચૂંટણી આવતી હોય અથવા તો બીજા કોઈ કિસ્સા આવતા હોય તો ખેડૂતોને નુકસાની થઈ હોય એવા કિસ્સાઓની અંદર સરકાર તરફથી કિસાન ક્રેડિટ કાર્ડ ધારકો હોય એમનું 7% વ્યાજ છે એ મિત્રો ભરી દેવામાં આવતું હોય અથવા તો મિત્રો સરકાર છે એ પણ 7% વ્યાજ ભરી દેતી હોય અથવા તો ખેડૂતોએ કોઈ પણ પ્રકારનું વ્યાજ છે એ ભરવાનું રહેતું નથી. એટલા આવી રીતે ખાસ કરીને મિત્રો જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોનું વ્યાજ છે એ પણ હવે માફ કરી દેવામાં આવ્યું છે. એટલે કે લોન છે એમની ઉપર વ્યાજ માફી આપી દેવામાં આવી છે. તો મિત્રો વર્ષ 2025ની અંદર ખાસ કરીને મિત્રો અત્યારે આ સમાચાર છે અત્યારે ખૂબ જ ચર્ચાનો વિષય છે, કારણ કે મિત્રો ખેડૂતોને પાક નુકસાન થયું છે, અતિવૃષ્ટિ થઈ છે અને ખેડૂતોને હાલ રાતના પાણીએ રોવાનો વારો આવ્યું છે. ત્યારે આવી જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોની લોન માફી અને લોન ઉપર જે વ્યાજ છે એ માફ કરી દેવામાં આવે. આપ સૌ જાણો છો કે પાક ધિરાણ છે એમની અંદર 0% પાક ધિરાણ છે એ ભરવાનું હોય. ખેડૂતોએ એવી જ રીતે કિસાન ક્રેડિટ કાર્ડ છે એ અંતર્ગત જે ખેડૂતોએ લોન લીધી છે એમને પણ 0% વ્યાજ છે એ સરકાર કરી લેશે અને ખેડૂતોની લોન છે એ પણ માફ કરી શકે છે. તો લોન માફીને લઈને પણ વ્યાજ માફીને લઈને પણ મહત્વપૂર્ણ સમાચાર છે એ અત્યારે મળી રહ્યા છે. ખેડૂતો છે કિસાન ક્રેડિટ કાર્ડ હજુ નથી કઢાવ્યું તો વર્ષ 2025ની અંદર તમે કિસાન ક્રેડિટ કાર્ડ છે એ કઢાવી શકો છો અને લોન પણ મેળવી શકો છો. સરકાર તમારી માટે મોટી જાહેરાત કરી શકે છે, તમને મોટો ફાયદો છે એ થઈ શકે છે. ત્યારબાદના અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર વિશે વાત કરીએ તો ડુંગળીની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ. ભાવ રહ્યા છે ડુંગળીના 600 થી લઈને 800 રૂપિયા ભાવની વચ્ચે. છેલ્લા 2 અઠવાડિયામાં ઝીરુના ભાવમાં થયો છે ઘટાડો. 100 થી લઈને 150 રૂપિયાનો ભાવ તૂટ્યો છે અને હાલ જે છેલ્લા 2 અઠવાડિયાથી ઝીરુના ભાવ છે મિત્રો મળે 4800 રૂપિયાથી નીચા ભાવ આવ્યા છે. મગફળીની ધીમી ગતિએ ટેકાના ભાવે પણ ખરીદી શરૂ થઈ ગઈ અને ટેકાના ભાવ છે મિત્રો 1356 રૂપિયા જાહેર થયા છે. તો મિત્રો આ હતા આજના